જય માતાજી મિત્રો, તો અત્યારે અમે અંબાજી જઈએ છીએ અને તમને બધાને અમે પહેલાં 2-3 વખત પહેલાં અમે કીધું હતું ને કે પલકનું સોંગ આવવાનું હોય, તો પલકનું સોંગ આવી ગયું. પલક આ બધા તો પલકનું સોંગ આવી ગયું, બહુ મસ્ત. પલક તાર જે સોંગ એના લિરિક્સ કહેવા તો ખાલી લિરિક્સ છે તો તમે સાંભળી લેજો. આટલો અમે લિંક નાખી દઈશું, બરોબર? લિંક નાખી દઈશું. એ ગમડા છે તારા અવાજમાં. ના ના, એ તો એ તમે સાંભળી લેજો, બરોબર? અને પછી કહેજો, લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જોજો અને કહેજો કે કેવું લાગે. જોઈને કહેજો કે જેવું સોંગ અને આ બીજું આવતું રહેશે આવીને આવી રીતે, તો તમે કહેજો. આ મારે એલ્સા તો અત્યારે અંબાજી એટલે ને આ બધું અમે અત્યારે લઈને હવે અમે નીકળીશું, બરોબર? પલક બે તો ચાલતા ચાલતા જઈએ અંબાજી. બોલ મારી જય જય અંબે. ના ના, અંબાજી એટલે બધા પણ આ તો શું ખબર હોય, પપ્પા ગેસ ઉતરાતા હતા, બરોબર? એટલે યાપીને બધા કે હેડતા ને થોડું હેડતા જઈએ જેટલું ચોકડી જઈએ ગેસ ભરે ગાડી આવતા મેં હેડાતા એટલી તો અંબાજીની ફીલ લઈ લઈએ. કોઈ હેડતા ના જઈએ તો કશો હતો નહીં, પણ ખાલી મેં ફીલ તો લઈએ કે કેવું લાગો આમ હેડતા, બરોબર? એટલે હેપી અમારી હેપી વીરુ બાપા મમ્મી મમ્મી તો હેડતા જઈએ પલક. હવે તો હાથ ચૂકલા અંબાજી હેડીને જ જઈએ, કારણ કે હા ને ગાડી આગળ પાર્કિંગ કરી દીધી હોય અને હવે હેડતા હેડતા જઈએ ફૂલ ફેમિલી અંબાજી. હવે તો હાથ ચૂકલા હેડીને જઈએ. હેપી મમ્મી હેપી બેન આ બાજુ. હેપી બેન આયા આ બાજુ. હેપી બેન થાક લાગ્યો? થાક તો એટલો બધો નહીં લાગે, આટલામાં તો થાક લાગી જાય. બહુ હેડી હેડી જ નહીં, હજી ચાલુ કરી. હા તો જો આ તો એમને ચોક થાક લાગી જાય તો નીકળી જાય એવું તો કોઈ અમારો બ્લોગ જોતો અંબાજી જતા રસ્તામાં તો મળજો અમને બહુ ખુશી થશે. ઓલે ફોન લાવ્યો. જો આવું બધું શણગાર્યું અંબાજી તો